કોડ આપો. મારું આજનો કોડ સેટ દ્વારા મને તો લખી વર્ષ 2018 માં યુનિવર્સિટીમાંથી કેમિકલ એન્જિનિયરિંગ વિષય સાથે ગ્રેજ્યુએશન કર્યું છે. ત્યારબાદ અંદાજે 1.5 વર્ષ જેટલો સમય ગયો રિલાયન્સ શામસુંદરમાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે ફરજ બજાવી છે. હું હાલમાં ગુજરાત સરકારમાં આરટીઓમાં હેડ ક્લાર્ક તરીકે ફરજ બજાવું છું. क्या केमिकल इंजीनियरिंग क्या है? સર કેમિકલ એન્જિનિયરિંગમાં કેમિકલ એન્જિનિયરિંગ જ્યારે કર્યું ત્યારે શું વિચાર્યું કેમિકલ એન્જિનિયરિંગ કર્યું? સર કેમિકલ એન્જિનિયરિંગ એક ઇમર્જિંગ ફિલ્ડ છે. ઇન્ડિયામાં વર્લ્ડ વાઇડ ઇમર્જિંગ ફિલ્ડ છે. અને સર કોઈ પણ જે પ્રોડક્ટ છે એ બનાવવા કેમિકલ એન્જિનિયરનો વધારે મુખ્ય રોલ હોય છે. પ્રોડક્ટ બનાવવા માટે એટલે ઓપોર્ચ્યુનિટી ઘણા સારી છે. મારું કેમ્પસ પ્લેસમેન્ટ એ થયું રિલાયન્સની હેઠળ. પણ સર મીનવાઇલ મેં એવું મેં રિયલાઇઝ કર્યું કે જો ગુજરાત સરકારની ક્લાસ સેન્ટરમાં આવું છું તો સર મને એક એવી જગ્યાથી સ્ટાર્ટ કરવાનો મોકો મળશે કે જ્યાં પ્રાઇવેટ સેક્ટરમાં 10-15 વર્ષ લાગે ક્લાસ પોસ્ટ ઉપર અને સર જોબ ડાયરેક્ટલી પણ વધારે છે. એટલા માટે મેં 1 year પ્રિપરેશન કરી. એટલે મીનવાઇલ મેં 5 ઇન્ટરવ્યુ આપેલા છે ક્લાસ 20 પણ સંજોગો સિલેક્શન નથી થયું. તો એક સમય સાથે રિસ્પોન્સિબિલિટી હોય છે એટલા માટે ઇનિશિયલી તો તમે ક્યાં ગઈ હતા? તમે જામનગર રિલાયન્સમાં જોબ કરતા હતા, હેડ ક્લાર્ક કરતા પગાર વધારે તો પૂછો. તો વિચારે પણ એકદમ છોડી વસ્તુ માટે પ્રિપરેશન કરી પછી નથી થયું. મારી પાસે આ હેડ ક્લાર્ક છે એમાં ફાઇનાન્શિયલ પગાર સારો છે. એને બીજી વસ્તુ એ કે સરકાર રીતે સમજાવવાનો મોકો છે. ભલે નાની પોસ્ટ હોય પણ એ સમજવાનું કામ મળે છે તો સરકાર તો તમે ટૂંકમાં જામનગર રિલાયન્સમાં જોબ શરૂ કરી પછી આવી ગવર્મેન્ટ સરકાર સાથે કંઈક રાવતી લાભ. એટલે સુધીમાં 12મા ધોરણ પછી તે BA કે MA કરી લીધું હોત તો ફેમિલી ઉપર વિશેષ આર્થિક બર્ડન ન આવે તો તમે ત્યારથી જ ક્લાસ 1 ની ગ્રેજ્યુએશન શરૂ કરી શકે ને સરકારમાં વેલા આવી શીખવા. મને એવું લાગે છે કે એન્જિનિયરિંગ કરવાના કારણે મને ઘણા બધા ફાયદા થયા છે. એક છે આર્થિક ક્ષમતા મારામાં વિકસી છે. એક છે તો એવું છે કે કોઈ એન્જિનિયરિંગ ન કરે તો આર્થિક ક્ષમતા વિકસે નહીં. એવું ક્લેમ નથી કરી શકતો પણ એન્જિનિયરિંગ છે એના જે વધારે રિલાયન્સ છે એ સર જે મેથમેટિકલ સબ્જેક્ટ છે ત્યાંથી વધારે છે. તો મને એવું લાગે કે હેલ્પ કરે છે. નો ડાઉટ BA પૂરો થાય તમારી આર્થિક ક્ષમતા તો હોય. તમે આ ટીડીઓમાં હોવ તો તમારું કેમિકલ એન્જિનિયરિંગમાં ક્યાં કર્યું છે? સર એમાં ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ બંને રીતે કામ લાગે. સર જો ઇનડાયરેક્ટ રીતે વિચાર કરીએ તો આપણે કેમિકલ એન્જિનિયર છે ને કોર્ડિનેશનનું કામ હોય છે. કોઈ પણ પ્લાન્ટ હોય તો મિકેનિકલ ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટ્રુમેન્ટેશનની સાથે કોર્ડિનેશનમાં પ્લાન્ટ ચલાવવાનો હોય છે. આ રીતે જ્યારે હું ડેવલપમેન્ટ અધિકારી તરીકે કાર્ય કરીશ તો મારે નીચેના સ્ટાફ સાથે સંકલન કરવાનું રહેશે. બીજા ઘણા બધા ડિપાર્ટમેન્ટ સાથે સંકલન કરવાનું રહેશે. તો મને કોર્ડિનેશન સ્કિલ્સમાં ફાયદો થશે. એનાલિટિક્સમાં ફાયદો, એનાલિટિકલ પાવરમાં ફાયદો થશે. પછી સર માઇક્રો મેનેજમેન્ટમાં ફાયદો થશે. એમાં રિલાયન્સમાં શીખેલું છે. આ ઉપરાંત છે ડાયરેક્ટની વાત તો જે માઇનર પ્રોડક્ટ છે ગુણ વંચેલો છો એમાંથી કોઈ પ્રોસેસિંગ ઉદ્યોગ છે એવું વધારે સારી રીતે ત્યાં ટ્રાઇબલ ડેવલપમેન્ટમાં લાગે ટ્રાઇબલ બેલ્ટમાં તો ટ્રાઇબલને રોજગારી મળવાની ચાન્સીસ વધારે છે. વોકેશનલ ટ્રેનિંગની સરકાર વાત કરી ટ્રેનિંગ માટે તો વોકેશનલ ટ્રેનિંગમાં જે કેમિકલ રિલેટેડ ઘણી બધી ઓપોર્ચ્યુનિટીઝ છે તો એ વિશે હું કાર્ય કરી શકું સરકારના સજેશન આપી શકું છું. કેવા પોઝિશન આપશો? 2 પોઝિશન આપો. વોકેશનલ ટ્રેનિંગ કેમિકલ રિગાર્ડ આઈટીઆઈ જે છે એમાં સર આપણે કેમિકલ ઓપરેટિંગ કોર્સ શરૂ કરી શકીએ છીએ. આજકાલ દરેક ઇન્ડસ્ટ્રી છે એ DCS ઉપર કાર્ય કરે છે કે જેના થ્રુ ઓપરેટ કરવાની હોય છે. તો એ પાસે આઈટીઆઈ વાળા લોકો માટે પણ ચાન્સીસ છે. કેમિકલ ઓપરેટર ઇલેક્ટ્રિસિટી છે દાખલા તરીકે જે ફિલ્ડનો પ્લાનિંગ છે એક્ઝિક્યુશન છે મોનિટરિંગ છે બધું આઈટીઆઈ કોર્સમાં કરી શકે છે. અત્યારે કંપની વાળા છે એ પોસ્ટ ઉપર પણ રિક્રુટમેન્ટ કરે જે પોસ્ટની વાત અત્યારે વાત કરી આઈટીઆઈ માં આપણે બુશ કરીએ ડિપ્લોમા વાળાની તો ડિપ્લોમા માટે કંપની વાળા આઈટી વાળા શું કરે? એના બે કારણ હોય શકે છે. એક તો સ્કિલ મહત્વની છે ડિગ્રી કરતા. તો આઈટી વાળા વ્યક્તિ છે એની પાસે સેમ કામ કરવાની કાર્યક્ષમતા છે તો આઈટી વાળાને હાયર કરી શકે. એવું નથી યાર જીપીએસસી રિક્રુટ કરે છે અત્યારે ટીડી હોય તો 12 પાસ ને કેમ ફોર્મ ભરવાનું દેતા? ગ્રેજ્યુએશન જ કેમ ફોર્મ ભરવા દે? તો કંપની વાળા શા માટે આઈટી વાળા ડિપ્લોમા વાળા મળતા જવાની આઈટી વાળા શું કરે છે? એમાંથી ક્વોલિફિકેશન કયું હાઈ છે? ડિપ્લોમા. 12 પાસ વાળાને ફોર્મ ન ભરવા દીધું
ગ્રેજ્યુએશન વાળાને ભરવા દીધા એવું શા માટે કર્યું? આપણે 12 પાસ ભરવા દઈએ તો સ્કિલ મેટર કરતી હોય તો શું? એટલે સ્કિલ હોય જ છે. હા, એક્ઝામ સ્કિલ હોય પણ સરકાર એવું માને છે કે ગ્રેજ્યુએશન કરેલો વ્યક્તિ છે એનામાં તાર્કિક ક્ષમતા એટલી વિકસેલી આ ઉપરાંત પર્સનાલિટી ડેવલપ થઈ જશે એમાં વધારે કામ આ જેમ આઈટીઆઈ ડિપ્લોમા લાગી નાખો જે પણ આઈટીઆઈ કરતા લેવલનું ડિપ્લોમા ડિપ્લોમા આઈટીઆઈ કરતા થઈ લેવાનું છે બોલો પછી જો આઈટીઆઈ માં સ્કિલ હશે એટલે પ્લસ બીજી વસ્તુ છે એટ્રિશન રેટ નો પણ પ્રશ્ન આવશે દાખલા તરીકે ડિપ્લોમા વાળા વ્યક્તિ છે એ સર એન્જિનિયરિંગ કરવા માટે કંપનીમાં 1 વર્ષ કામ કરી ફરીથી છોડવાની ચાન્સીસ છે જ્યારે આઈટીઆઈ વાળા પાસે એટલો રેટ ઓછો હોય છે. શું એટકેટ કરી તમે કેટલા સમયથી જોબ કરો છો? અંદાજે 2 વર્ષ. ઓકે. નવું પેન્શન મોદી સાહેબ શું નામ આપ્યું છે એમને? યુપીએસસી યુપીએસસી કેવી રીતે અલગ પડે? યુપીએસ છે એમાં ઓપ્શન છે ઓપ્શન પ્રમાણે તમારી લાસ્ટ 3 બેઝિક સેલરી હોય 50% પ્લસ જે બધા વાપરે છે એક્ઝામ કરવાનું છે. જ્યારે યુપીએસ માં પણ એ જ હતું પણ યુપીએસ ની અંદર એમ્પ્લોય નું કોઈ કોન્ટ્રીબ્યુશન નહોતું. યુપીએસ માં કેવું છે કે એમ્પ્લોય બેઝિક પ્લસ ડીએ ના દર મહિને 10% જે આપણે યુપીએસ માં કપાવીએ છીએ એ કપાય છે પરંતુ એની પાસે 2 ઓપ્શન છે શું એનપીએસ સાથે જવું છે કે યુપીએસ સાથે. જો એનપીએસ સાથે જાય છે તો ત્યારે જે રિટાયર થાય ત્યારે એને ઉપર પર્પસ હોય જેમ કે એન્યુટી એ ઓપ્ટ કરે એ જ તેનું પેન્શન છે અને જો એ યુપીએસ નું એવું કરે મારે ગેરંટી પેન્શન છે તો લાસ્ટ પેન્શન ને 50% મળશે. ગ્રેજ્યુએટી શું છે? સાહેબ કોઈ વ્યક્તિ છે એ એક નિશ્ચિત સમયગાળા માટે કાર્ય કરે છે એનામાંથી એની જે હિસાબ આપવાની રકમ છે કેટલી તમે મતલબ અત્યારે તમે એટકેટ તરીકે જો કોઈ એક પર્સન થી એટકેટ તરીકે રિટાયર થાય તો એને ગ્રેજ્યુએટી કેટલી મળે? ત્યાં સુધી મને ખ્યાલ છે મેક્સિમમ ખ્યાલ હોવો જોઈએ તમને ટ્રેનિંગ યાર આપવામાં આવે છે એ રીતે. ફરજનો ભાગ નહીં. પ્રેશર તાલીમ થઈ ગઈ છે કે નથી? અમે ફરજનો ભાગ છે તો દિવસ ઘણા લોકો રિટાયર છતાં ગ્રેજ્યુએટી આપીએ છીએ. મર્યાદા છે 35 વર્ષ હોય તો પેલા 16 પગાર જે પેલો પગાર હોય ને 16 પગાર મર્યાદા આપવામાં આવે છે. 33 વર્ષ ન હોય તો ઓછી હોય તો સુધી એનો ફેક્ટર આવી જાય પેન્શનમાં તેનું કાર્ય નથી કર્યું તેમાં હાલ ખ્યાલ જ વાત રહી ડિવાઇડ બાય મેક્સિમમ 33 years not more than 33 38 વર્ષનો આપણે કરીએ તો એને 7.5 પગાર જ મળે. એને તો 25 વર્ષનો આપણે કરીએ તો 12.5 પગાર 20 લાખની મર્યાદા. તો તમે આશ્રમ શાળામાં ટીડીઓ તરીકે કાર્યરત. આશ્રમ શાળામાં બહુ બધા વિદ્યાર્થીઓ છે અને એસેમ્બલી હોલમાં આપણે બેઠા એક ભૂકંપ આવે છે તો તમે શું કરશો? એક ભૂકંપ આવે છે ભૂકંપ તો એક જ આવું એટલે અત્યારે તમે ડિસિઝન શું લેશો? જેટલા પણ વિદ્યાર્થીઓ છે એટલે બિલ્ડિંગ થી દૂર જગ્યાએ કે જ્યાં કોઈ ઓપન સ્પેસ છે તો ચોથા મળે છે ભૂકંપ છે અમુક સેકન્ડો માટે જાય તો તમે શું કરશો? અરાઉન્ડ 4th ફ્લોર ઓફ યોર એસેમ્બલી હોલ ત્યાં કામ છે. તમારા મોટા વર્ગની પહેલી ઇન્સ્ટ્રક્ટર ની તે શું છે? શું કહેતો બાદ બાકી ક્યાં એકઠા કરશો? હોલમાં હતી કે જ્યાં મતલબ જ્યાં કોઈ ઉત્તર કરવાનું હોય કે એવું શેર હોય કે જેના એસેમ્બલી હોલ કીધો એસેમ્બલી હોલ માટે એક જગ્યાએથી કેટલાક સમય બધા છોકરાઓ તો એક કોર્નર પાસે એવું ટ્રાય કરીશ કે કોર્નર પાસે કરીશ શોખ શું છે તમારો? શોખ ના કહેવાય પણ ફ્રી ટાઈમ ની અંદર મને ક્રિકેટ જોવું અને રમવું પસંદ છે. એક તો કોઈ જોડી જ્ઞાન આપવું જેને વિશ્વ યુદ્ધ કહેવાય. સર ઓપનિંગ પાર્ટનરશિપમાં મેકેન્ઝી અને ગેમ્સ લીધો હતો સાઉથ આફ્રિકા હતું પછી સર T20 ની વાત કરીએ આઈપીએલ ની અંદર ડિવિલિયર્સ અને વિરાટ કોહલી આરસીબી માટે ડિપ્લોમ કરેલું છે. તમે રમવામાં શું પસંદ કરો? બેટિંગ, બોલિંગ, ફિલ્ડિંગ? બેટની સાઈઝ કઈ ગઈ? બોલની અત્યાર સુધી કેટલા વર્લ્ડ કપ જીત્યું છે? વન ડે અને T20 બધા ઇન્ક્લુડ છે.
આવશે 3 કયા 4 કયા BA20 જે બોલે મને વર્ષ સાથે જણાવો ચાલે 1983 the external for was 2008 second and story the external for also 2011 the story the external for the last જે છે એ ટીમ વર્લ્ડ કપ આવી છે ત્યારે કોણ રહ્યો કેપ્ટન કે રોહિત શર્મા તો જોઈએ તો લેટેસ્ટ છે ને તમને ત્યાંથી ની ખબર છે 20 લઈએ છે આપણા એક પ્લેયર ને ઓડી કાર મળી હતી ખબર છે રવિ શાસ્ત્રી મળી હતી પણ છે તો પેલા જૂની સેવન સિસ્ટર છે એને કનેક્ટ કરતું આપણું ભારતનું એવું કયું રાજ્ય છે જેની એન્ટ્રી બંધ થઈ જાય તો આપણે સેવન સિસ્ટર કેવી રીતે આવડે પશ્ચિમ બંગાળ છે તે કામે જે 22 કિલોમીટરનો પટ્ટો છે જો કે એન્ટ્રી બંધ થઈ જાય તો 7 જે રોક થઈ જાય ભારતના એવા કયા કયા રાજ્યો છે કે જેની શરત અન્ય માત્ર એક જ રાજ્ય સાથે સ્પષ્ટ કારણ કે વિચાર્યું છે એવા રાજ્યો કે જેની શરત માત્ર એક જ રાજ્યને સ્પર્શી બીજા કોઈ રાજ્યને સ્પર્શી ના એવા રાજ્યને એક જ યાદ હોય તો બેસો તો જશે આજે આ તમે 22 કિલોમીટરનો રસ્તો કીધો તમને સ્પર્શી છે કે બધી રાજ્ય સ્પર્શે બફર સ્ટેટ શું કામ કારણ કે સર જે મોટા કન્ટ્રીઝ હોતી સ્ટેટ છે ઇન્ડિયા ચાઇના વચ્ચેનું સ્ટેટ છે એટલે સ્ટેટ ભૂટાન ને નીકળ વચ્ચે એક કન્ટ્રી હોતી ચારધામમાં કયા કયા સ્થળોનો સમાવેશ થાય ભારતમાં જેને ચારધામ યાત્રા કરવામાં આવે એમાં કયા કયા સ્થળોનો સમાવેશ થાય રામેશ્વરમ સોમનાથ એક માં કન્ફ્યુઝન કેદારનાથ બદ્રીનાથમાંથી એક સોમનાથ કન્ફ્યુઝ સોમનાથ ને દ્વારકામાં કન્ફ્યુઝન છે સોમનાથ દ્વારકા જે કારણે જૂના છે ને કૃષ્ણ ભગવાન દ્વારકા બહુ છે દ્વારકા છે ઉપર એક કૃષ્ણ ભગવાન રહે છે તો શું તમને જગા કન્ફ્યુઝન છે તમે બદ્રીનાથ બદ્રીનાથ દ્વારકા રામેશ્વરમ અને જગન્નાથપુરી કયા રાજ્યમાં ઓડિશા રામેશ્વરમ કન્યાકુમારી ક્યાં કન્યાકુમારી છે ને વાત ત્યાં એની વિશેષતા છે ત્યાં આપણે એવું કહીએ છીએ કે જેમ સામાન્ય રીતે બધા 3 નદીઓના સંગમ છે કન્યાકુમારી એવું સ્થળ છે જ્યાં 3 સમુદ્રના થાય અને ત્રિવેણી સંગમ પર સાગરનો ત્રિવેણી સંગમ જોડે હજી શક્તિ કોણ શા માટે સર એક આર્ટવર્ક એક ડ્રીમ બિગનું ગીત છે એક પર્ટિક્યુલર વાત કરે છે મોબાઈલની વાત કરે છે સર એની જે ઇન્ટિગ્રિટી છે બિયોન્ડ ડાઉટ છે એટલે બધું યોગદાન શું હતું સર એનું યોગદાન પ્રોગ્રામમાં યોગદાન છે જન્મ કેમ થયો બાળપણના એક જેમ તમારા માટે આદર્શ છે ને એમના આદર્શ શિક્ષક હતા જેના કારણે આપણને એક જગ્યાએ પેલા મળ્યા એમ કહેવાય એમના ગુરુનું નામ શું બિલકુલ સાચું તમને ખ્યાલ છે તમને શું એમને એના માટે વિશેષ યોગદાન કર્યું કે એમના માટે આદર્શ બની ગયા સર એમને ડ્રીમ બીટ કરવાનું શીખવાડ્યું હતું એમને સર પૂરો એક એનું કારણ હતું અને આ ઉપરાંત સર એનું જે વ્યક્તિત્વ હતું જે આ બધું ઓનેસ્ટીનું મહત્વ શીખવાડ્યું હતું એટલા માટે બધા શિક્ષક હતા એમને પ્રાઇમરીમાં જે નાત જાતના ભેદભાવ હોય ને એજ્યુકેશન એનાથી પર થઈ અને એમના બાળકને ટ્રીટ કર્યું એમને ઘરે જમવા બોલાયા હતા એમને ત્યારથી પ્રભાવિત થઈ ગયા એમના ગુરુથી શિવ સુબ્રમણ્ય આવ્યા
શરૂ છે લાવવા માટે શું કરવું પડે થોડુંક વિચારો છો ક્યાં ક્યાં આ બે તમે કીધું ત્યાં શું છે તમે આપેલા છે એટલે તમને એરિયા છે ત્યાં તમને ફસાવવા માટેની આ જ ટેકનિક હોય. હું તમને એક પ્રશ્ન પછી તરફ તમે કન્યાકુમારી શું કામ પૂછ્યું તરત ક્યાં આવ્યું કે તમે મને ખબર છે કે એ ટાઈમે તમારું માઇન્ડ છે ને કેમ કરતું ત્યાં તમે ખોટા જવાબ આપી દો એવું બની અટકી જાવ તો સારું નથી ખબર ને અટકી જાવ તો સારું ત્યાં એનું વિશેષ એમનું ધ્યાન એના ઉપર રહે છે તમે ક્યાંક ખોટું ના બોલી જાય ખોટી બાબતમાં તમે એમને હા ન પાડી દો હા સાહેબ એમ હોય એવું કહી દો અને તમે ગમે તે આમાં મિલાવી દો ખરા. નહીં તમે તમારી અત્યારે રિટાયર્ડ છો તો તમારે ઘણી બધી વસ્તુઓ છે મોટાભાગનું વહીવટ તમારા હાથમાં હોય સમજો તો એ બધી વસ્તુઓ તમે રજા નથી પૂછી બધું ટેન્શન જ પૂછી પૂછી શકો છો. અત્યારે રજા બીજા બધા જે સિવિલ એમાં સમૂહ કરી તમારા બહુ હેલ્પમાં બે વર્ષનો છે એટલે તમે એવું કરું તો બિલકુલ પૂછી શકાય જેને તમે શું આપણે આ પૂછેલી કાર્ય પદ્ધતિ કરો ગમે તે તમને પૂછી બધી જેટલું એટલે સારું સારું જીજીએસઆર માંથી કઈ પણ પૂછી શકો તો થોડું નજર કરી લો છે તો મજા આવશે તમે આ કહેશો બરાબર. અને બીજું આ જો શું નિર્મા કહેવા પાછળનું કોઈ સ્પેશિયલ વિશેષ આકર્ષણ છે પર્સનભાઈ વિશે પૂછે કે નિર્મા વિશે પૂછે એવું છે છે ને તમારી મને સમજાવો મેં એટલે નથી પૂછ્યું પણ મને ખબર હતી મેં ઇન્ટરનેશનલ પૂછ્યું કે આવું તમે બોલો છો તમને ખબર હોવી જોઈએ હું તમને કહું રિલેક્સ માટે પૂછે બધું તમે જે કંઈ કહેશો ને એના પછી તમારું નીકળાય જે પહેલેથી જ તમે નક્કી હોવા જોઈએ કે તમારે કેટલું કેવું રિલાયન્સ એટલે રિલાયન્સમાં મુકેશભાઈ વિશે પૂછ્યું ધીરુભાઈને ખાસ ધ્યાનમાં રાખવું ધીરુભાઈ ક્યાં ગયા હતા એમ ગયા હતા શા માટે ગયા હતા શું ભણીને ગયા હતા શું ભણ્યા હતા ધીરુભાઈ તમે એન્જિનિયરિંગ કર્યું હતું એસએસસી ફેલ છે મેટ્રિક આવતું હતું 11માં નપાસ થયા હતા અને બાપા છે શિક્ષક હેડમાસ્ટર હતા એનું વર્તન બધું એવું કદાચ પૂછી શકે માધુર નોલેજ જ કઈ નહીં એમનું એજ્યુકેશન શા માટે ગયા પાછા શું કામ ગયા શું કામ ગયા હતા એના જીવનનું બાયોલોજી બાયોગ્રાફી જાણી પૈસા ના લાગે એમાં મોટા ભાઈ હતું બાયોગ્રાફી જાણી લેજો અહીંયા ગયા હતા એટલે બધું તમે થોડુંક ધીરુભાઈ વિશે જાણી લીધું એવું પૂછી શકે તમે જો આ ઇન્ટેન્શનલી બે વર્ડ વાપરો છો નિર્મા કરશનભાઈ વિશે જાણી લીધું કરશનભાઈનું ગામ કયો એટલે એવું બધું તમે જાણી લેજો લખી રાખજો તો શું થાય તો તમે એને પાછું એમ શું થાય કોઈ વ્યક્તિ વિશે અહીંયા બેઠો છે એના માટે ધીરુભાઈ કિશનભાઈ જે અમુક છે આદર્શો એને મજા આવતી એને જાણવાની મજા નથી મને મજા નથી આવતી અહીંયા કોઈ એવું હોય મજા આવતી હોય કઈ મજા ના વ્યક્તિ હતા એટલે તો એ પૂછી શકે તમે આપણે બધું જાણતા હોય તો સારું જેટલું વધારે બીજું કોઈ વાતચીત કરવાની જે લગન છે જે પ્રકારે તમે જ્યાં પોઝ લેવા જોઈએ ત્યાં લો છો આઈ કોન્ટેક્ટ એ બધા ક્યાંય તકલીફ નથી બધું બરાબર એમાં કેવું જયારે આ કમ્યુનિકેશનમાં ક્યાંક થઈ જાય છે ને દાખલા તો સોમનાથ દોડમાં કઈ પછી તમે ઉપર અટકી ગયા એ સારું છે પણ એ કેવું છે આપણે બહુ ફંડામેન્ટલ વસ્તુ છે ને ચાર તો એ ખબર જ હોય છે બદ્રીનાથ એક જ શિવલિંગ એક જ આવે રામેશ્વરમ બાકી શિવલિંગ એટલે તમે સોમનાથ ના લઈ શકો પર કેદાર ના લઈ શકો બદ્રી કેદાર છે ક્યારેક તમે એવું પૂછે કે ચારધામ કોક ઉત્તરાખંડ નાખો તો એ બંને બદ્રી કેદાર ગંગોત્રી યમનોત્રી બે નદીઓ અને સ્ટેટ મેં તમને કીધું એમાં બે સ્ટેટ છે એક તો સિક્કિમ આપણે યાદ આવી ગયું બીજું મેઘાલય છે મેઘાલયના બીજા એક સ્ટેટની સરહદ પર